ભાવનગરમાં નકલી દારૂ કાંડના દર્દીઓની કોંગ્રેસ મહિલા આગેવાનોએ મુલાકાત લીધી છે. સરટી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને પરિવારજનોને મુલાકાત લેવામાં આવી. જિલ્લા કોંગ્રેસના મંત્રી એડવોકેટ મનીષા રાઠોડે તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં સરેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. નકલી દારૂ કાંડ એ તંત્રની ઘોર બેદરકારી છે. બુટલેગરો અને તેમને રક્ષણ આપનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે. મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર આપવા અંગે પણ કોંગ્રેસે રજૂઆત કરી છે. દર્દીઓને મફત અને શ્રેષ્ઠ સારવાર આપવાની પણ માંગ કરવામાં આવી. જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની કોંગ્રેસ મહિલા આગેવાનોની માંગ છે. ગુજરાતમાં દારૂબંધી છે, પ્રોહિબિશનનો